લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાનું જણાવી ચૈતર વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય એ માટે અરવિંદ કેજરીવાલ પર ભાજપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાનું જણાવી ચૈતર વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધન ના થાય એ માટે અરવિંદ કેજરીવાલ પર ભાજપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે દેશમાં લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ના થાય એ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર અલગ અલગ રીતે ભાજપ દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે। ઈડી અને સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈને જ રહેશે અને આવનારા દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને જ લોકસભા ચૂંટણી લડીશું। ભાજપ જો અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરશે તો ભાજપે આવનારી લોકસભા ચૂંટણીમાં પરિણામ ભોગવું પડશે। દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે। ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે। ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું, તમને જેલમાં નાખીશું। ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગઠબંધન અમારું થવાનું છે, થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં ગઠબંધનને લઈને અમે ગઠબંધનમાં રહીને અમે લડવાના છે। ત્યારે ભાજપને અમારો ડર છે તો અરવિંદ કેજરીવાલજીને સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે। ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ જો અરવિંદ કેજરીવાલજીને તમે ધરપકડ જ કરવા માંગો છો, દબાવવા જ માંગો છો તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો, પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપને વેઠવું પડશે એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું। ભરૂચમાં બહેનો માટે ખરીદીનો અમૂલ્ય અવસર રુદ્રા એક્સપો ધ ગ્રેન્ડ એક્ઝિબિશન તારીખ 25-26 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે હોટલ રિજન્ટામાં। અહીંયા તમને ક્યાંય જોયું ના હોય એવું કલેક્શન જોવા મળશે અને 399માં સોનાના એક દાણા સાથે બીજો દાણો ફ્રી। અહીંયા તમને અવનવી વેરાયટીઝની કુર્તી, સાડી, ડ્રેસ મટીરિયલ, જ્વેલરી, હોમ ડેકોર, શૂઝ અને મસાલા જેવી બધી જ વસ્તુઓ મળી જશે અને એ પણ આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે। અને હા, ગ્રેન્ડ નેમ છે તો ગ્રેન્ડ ડિસ્કાઉન્ટ તો હોય જ ને। સાથે સાથે 5000ની ખરીદી પર અટ્રેક્ટિવ ગિફ્ટ્સ પણ। એટલું જ નહીં, ફ્રી એન્ટ્રી પણ મળશે। તો આવવાનું ચૂકશો નહીં તારીખ 25-26 ફેબ્રુઆરી હોટલ રિજન્ટા, એબીસી સર્કલ પાસે, ભરૂચ।